જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીના ચરણોમાં વંદન કરીને પૂજા અર્ચના કરીને અમદાવાદ શહેર પોલીસ સાથે એક નાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 7મી જુલાઈ અમદાવાદના નગરજનો માટે આ દિવસ આખા વર્ષ દરમિયાન લોકો આ દિવસની રાહ જોતા હોય છે કે ભગવાન જગન્નાથજી ક્યારે શહેરીજનોને દર્શન આપશે. અને એ દિવસ 7મી જુલાઈ અને આ 7મી જુલાઈની ભગવાન જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ તૈયારી રૂપે તમામ પ્રકારના આયોજનો કરી લેવામાં આવ્યા છે. આજે પૂજ્ય મહંત શ્રી દિલીપદાસજી મહારાજ, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા, સામાજિક સૌ અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ શ્રી અમિતભાઈ, ધારાસભ્યશ્રીઓ અને તમામ લોકો સાથે એક નાની બેઠક અને બેઠક બાદ આ આખી રથયાત્રામાં વધુમાં વધુ લોકો ભગવાન જગન્નાથજીના દર્શન કરી શકે, યાત્રાને નિહાળી શકે. સમયસર યાત્રા મંદિરથી નીકળી પાછી પરત યાત્રા આવવા સુધી તમામ સમયો સારી રીતે સચવાઈ શકે તે માટેનું યોગ્ય પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તમામ ટેકનોલોજીઓનો ઉપયોગ, તમામ સમાજોને સાથે રાખીને આ યાત્રા ખૂબ જ ઉત્સાહના માહોલમાં નીકળે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બી આમાં બધી જ વ્યવસ્થાઓ પર નજર બનાવી રાખી છે ને ખૂબ મોટા પાયે આ વર્ષે યાત્રા નીકળશે. આજ સુધીની બધી જ યાત્રાઓનો ઇતિહાસ એ આ વર્ષે લોકો જે મોટી સંખ્યામાં જોડાવાના છે તેનાથી તૂટશે. ગત વર્ષે બી ખૂબ મોટા પાયે યાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું અને ગયા વર્ષે બી મંદિર ટ્રસ્ટ દ્વારા, પોલીસ દ્વારા, વિભાગો દ્વારા અને સૌ સમાજના નાગરિકોની મદદથી યાત્રા સમયસર નીકળી, સમયથી બી પહેલા એટલે કે સમયે જ યાત્રા ફરી મંદિર સુધી પહોંચી અને તમામ રસ્તાઓ પર બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી હતી. આ વર્ષે બી આ બધી જ વ્યવસ્થાઓ હજી વધુ સારી કઈ રીતે કરાય તે માટેનો પ્રયાસ કરી રહ્યા છે.